સંવત 1878 શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ મશરૂના ચાકડા પર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાર પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રહેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું તથા ઘોડા આસમાની રંગનો રહેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણને હાથમાં રાખડીઓ બાંધી હતી એટલું સમજાય એમ છે, બાકી તો બધું જરકસી શેલું ને આસમાની રંગનો રહેટો ને તો કે ખબર પડે નથી, રાખડીઓ ખબર પડે. શ્રાવણ સુધી 14 એટલે રાખડીઓ હોય જ. પછી મુક્તાન સ્વામી કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લેવો પરમેશ્વરની વાર્તા કરીએ. કીર્તનમાં સહેલું પડે અને વાર્તામાં ઝોલા આવે, સમાધિ થઈ જાય. પણ મહારાજને વાર્તા જ કરાવી છે. કીર્તન બોલાવીને પછી કરવાની તો વાર્તા જ છે. વાર્તા સિવાય છૂટકો છે જ નહીં. મહારાજે બીજા કોઈ સાધન બતાવ્યા નથી. ત્યાં બધે જાઓ, અમે બધે ગયા, અમે આ બાજુ રાજસ્થાન ને પંજાબ ને બાજુ હમણાં ફર્યા. સાધનનું મહત્વ બહુ છે બધે. અને આ બાજુ તો પ્રવચન કરી શકે એને સાધુ માને લોકો. બસ અમારે શું થયું, આગ્રામાં પેલા જાહેર કરી એટલે અમે ત્યાં એ દિવસ રોકાઈને સારી કથા હતી. એટલે કથામાં સારે લોકો ત્યાં માણસો ઘણા ભેગા થઈ જાય. સવારના 6 વાગે બધા લગભગ 200 માણસ 200-300 માણસ ભેગા થઈ જાય રોજ. હા, કેટલી શ્રદ્ધા લોકોને છે. પછી ત્યાં એ લોકો કહ્યું કે ગુજરાત સે બડા સાધુ આયા હે વાત કરશે. અને આપણે તો બધી વાત એ ગઈ, કોઈને સમજ જ ના પડે. ઓલા બધા વિચાર કરવા લાગ્યા કઈ જાતના મહાત્મા છે ને શું છે. એ ઓલો જે ત્યાંનો જે હેડ હતો ને એનો તો વારી લીધું સારી રીતે. મેં કહ્યું કે આપ તો ગુજરાત સે આયા હે એટલે હિન્દી આવડતી નથી, ગુજરાતીમાં કે ફક્કડ બોલે તમારે, પણ હિન્દી આવડતી ને એટલે માફ કરજો એમ કહીને વારી લીધું એને. અમારા વતી સારું કર્યું. પણ તો ત્યાં બધું એવું કે પ્રવચન જે કરી શકે એને સાધુ માનેલો. અને ત્યાં અમુક આશ્રમો બધા પ્રવચનની જ ટ્રેનિંગ એ લોકોને અપાય છે કે સારામાં સારી રીતે પ્રવચન તમે કરી શકો, પછી બીજું નહીં જોવાનું. બીજા બધું જે લફરું હોય એનો વાંધો નહીં, પ્રવચન આવડે છે બસ. એટલે ત્યાં મહારાજ એવું નથી મૂક્યું. મહારાજ એક તો એક વર્તનની વાત કરી છે. અને વર્તન જ્ઞાને સહિત વર્તન હોય તે એથી મોટું કોઈ સાધન નથી. ત્યારે આપણે તપ વ્રત કરીએ, મારા ફેરવીએ, એક પગે ઉભા રહીને મારા ફેરવીએ, પણ માએ સર્વોપરી માઈને ફેરવીએ એ અધિક. સ્વામીની વાતમાં લખ્યું કે સાંખ્યને યોગ કરતાં ભગવાનનું સર્વોપરીપણું સમજવું અધિક છે. સાંખ્યને યોગના તો 2 આચાર્ય થઈ ગયા. સાંખ્યના તો આખા તારે આપણે કપિલ દેવ એ સાંખ્યના આચાર્ય થયા. અને યોગના આખું પુસ્તક છે, એના ઉપર આખું PhD થાય એવા વિષયો છે. અને પણ છતાંય સ્વામી શું કહ્યું કે એના કરતાં ધારો કે 2 ગ્રંથના તમે આચાર્ય હો, પણ એના કરતાં ભગવાનનું સર્વોપરીપણું સમજવું એથી વિશેષ છે. એટલે આપણે સાધનમાં તો આ મુખ્ય છે. બાકી આ ના હોય ને પછી તમે ગમેલું તપ વ્રત કરો
તો એટલું ફળ ન મળે. એટલે અહીં મહારાજ આપણને એ જ વાત સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાન માર્ગ તો એવો સમજો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. એટલે આપણે વચન લોપવું વાંધો નહીં, શિક્ષાથી પારવી નહીં, કાંઈ કરવું નહીં, ખાલી નામ મારા સર્વોપરી છે માનીને મારા ફેરી લઈ, એવું નથી કહેતા મહારાજ. આ તો મહારાજ શું કહું, કોઈક કાળે ભગવાનનું વચનનો લોપ થાય, રોજ નહીં. હા, કોઈક કાળે કંઈ મુશ્કેલી આવી પડે ને ધર્મ સંકટ આવી પડે ને તે વખતે સમજ ના પડે, કોઈક કાળે વચનનો લોપ થતો હોય એની ના નથી. અને આ તો આપણે ઘણા જ્ઞાનના ઓથે પાપ જ કરે રાખે, તો વચનનું ભંગ કરે ને આ બધું કાંઈ ઠેકાણું જ ના હોય. એકાદશી ના કરે ને જન્માષ્ટમી ના કરે ને કાંઈ બધું તારે કોક કાળે બરાબર છે, રોજ કંઈ કહ્યું છે લો, મારા શબ્દો તો વાંચો. કોઈ વખતે હોય વસ્તુ જુદી છે. ગુણાતાન સ્વામીએ જમાડ્યા હતા, જન્માષ્ટમી દિવસે જ જમાડ્યા હતા હરિભક્તોને. ભાઈ બિચારા કેટલા 25-30 માઇલથી ચાલીને આવેલા, થાકીને લોથ થઈ ગયા હતા, અને એ રીતે બધું સાંઈ જોઈને એવું કરેલું. પણ કંઈ એકવાર જમાડ્યા એટલે પછી દર એકાદશી જન્માષ્ટમીએ ઝાપટું, તો દવાએ રોજ લેવી જોઈએ. પછી મટી જાય તોય દવા લઈ રાખે, માદા હોય તે વખતે દવા લઈએ આપણે, મટી ગયા પછી લઈએ કંઈ. એટલે એમાં બધા વિવેક હોય છે, આમાં નહીં. એટલે મહારાજ એ કહે છે, એક તો કોઈ કાળે ભગવાન વચનનો લોપ થતો હોય તેની ચિંતા નહીં, તો કે એ થવા તો દેવું જ નહીં, કોઈક કાળે ના થવા દેવું. મનમાં તો એવું રાખવું કે કોઈ દિવસ વચનનો લોપ કરવો જ નથી. પણ એના કરતાં પણ આ સમજણની વાત અધિક છે, મહારાજને એક બતાવવું છે. એના કરતાં જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન હોય તો વાંધો નહીં. આપણે ભાયાત્માન સ્વામી 116 વર્ષના થયા, પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું એમને કે સ્વામી, આ તમારી હારના કેટલાય સંતો ધામ ભેગા થઈ ગયા, અને તમને 116 વર્ષ થયા તો તમારે તો કોઈ બીજી ખામી છે નહીં, ત્યાં વર્તમાન એવા દ્રઢ છે, બધી રીતે તમે નિયમ ધર્મમાં એવા કડક છો કે તમારા નિયમ ધર્મ જોઈને બીજા થથરે. છતાંય તમને મહારાજે કેમ રાખ્યા છે? આટલા વર્ષ થયા તો હજુ તમે ધામમાં કેમ તેડી જતા નથી? વિચાર કર્યો કોઈ દિવસ? હા, એ વાત સાચી છે. પછી સ્વામી એમને મહારાજ ભયાત્માન સ્વામીના વચના સમજાવ્યું, અને પછી સર્વોપરિપ્રાણી વાત કરી અને નિશ્ચય થયો ને કસર ટળી ગઈ, તરત ધામમાં જતા રહ્યા. એટલે સ્વામી મહારાજે પણ કહ્યું કે 2 દિવસ મોડું થાય તો ભલે, પણ સમજણ પાકી કરીને દેહ છોડવો. દેહ છોડવો આપણા હાથમાં છે એમ મહારાજ વાત કરે છે. એનું કારણ શું છે? એટલે એવી દ્રઢતા રાખવી, મનમાં ઈચ્છા રાખવી, મારા સ્વરૂપની કસર કોઈ રીતે રહે નહીં, એ આપણે ખાસ મજાનું. આ તો ઘણાને ત્યાં આપણે જઈએ તો ઘરમાંથી પાર્લામેન્ટ જ ગોઠવેલી હતી, બધા હાઉસ ઓફ લોર્ડ્સ ને હાઉસ ઓફ કોમન ને બધા પધરાયા હોય. એ નહીં, આપણે તો એક એમાં બધું આવી ગયું. આ એના સ્વરૂપો, મહારાજ સ્વરૂપરી ભગવાન, ગુણાત્મક સાહેબ મૂળક્ષર, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, બધા એના સ્વરૂપો એ આવી ગયું. એ રીતે આપણે સમજવાનું છે. એનાથી બીજો વિચાર આવો ના જોઈએ આપણે મનમાં. ભલે નમસ્કાર બધાને, જો એ પછી ઘણા જ્ઞાનના ઓથે પછી આમાંય ઉડાડે, એ ખોટ છે. મહારાજે એવું દ્રોહ કરવાની વાત નથી કરી, કોઈનું ખંડન કરવાની વાત નથી કરી. બધા એના સ્થાને બરાબર જ છે. આ તમારે ત્યાં કલેક્ટર આવ્યો હોય, એની સાથે પોલીસ હોય, તો કલેક્ટરને ત્યાં બેસાડો અને પોલીસને લાત મારીને કાઢશો?
ભલે કલેક્ટર અને પોલીસમાં બહુ જમીન આસમાનનો ફરક છે, અને તો એ પોલીસને એના સ્થાને બેસાડશો, કલેક્ટર એના સ્થાને બેસાડશો, પણ દ્રોહ તો ના થાય ને. બે સરકાર કહેવાય, પોલીસે સરકાર છે, કલેક્ટરે સરકાર છે. એમ જેટલા અવતારો છે, ભક્તો છે, બધાનું સ્થાન છે, એના સ્થાનમાં મૂકવા એ વાત બરાબર છે. અત્યારે કલેક્ટર આવ્યા હોય અને ગવર્નર આવ્યા હોય, પછી આપણે ગવર્નરને કહીએ કે આવો પધારો કલેક્ટર સાહેબ, કેવું લાગે? ગવર્નરને કલેક્ટર સંબોધીને તમે બોલાવો તો, અને કલેક્ટરને ત્યાં ગવર્નર બોલાવે એનો વાંધો નહીં, કલેક્ટરને ગવર્નર બોલાવો વાંધો નહીં, પણ ગવર્નરને કલેક્ટર કંઈ બોલાવો તો વાંધો પડી જાય. ત્યાં તો બહુ વાંધો નથી. હવે તો બધા ઢગલા બંધ થાય છે. બધા પહેલાં છે ને ચીફ જસ્ટિસ ઓફ પીસ જેપી, બ્રિટિશ સરકારના વખત માંડ 1-2 નીકળે, અને અમે ત્યાં મુંબઈ હતા, એક જ વર્ષમાં 1000 બનાવ્યા, 1000 જેપી બાજી મુરા. પછી એ જેપીની શું કિંમત? એટલે હવે એવા જેપીને તમે ગમે બોલાવતા વાંધો નહીં, 1000ની સંખ્યામાં નીકળતા એ જેપી વાત જુદી છે. પણ આવા ગવર્નર હોય તે તો બહુ ટાઇટલનો, હિઝ હાઈનેસ, હિઝ મેજેસ્ટી, માળાવાળી ટાઇટલ મુકાય નહીં, આવી બેનું જેલમાં જ પૂરી દે. હવે તો બધું મિસ્ટર થઈ ગયા, હવે કંઈ વાંધો જ નથી. હવે તમે જે બોલાવો ના બોલાવો તો ચાલે, પણ સમજવાની વાત શું છે કે મહારાજને સર્વોપરી આપણે કહીએ. યોગી આપા કહેતા, શાસ્ત્રી મહારાજે કહેતા કે મુક્તનો મહિમા ગમે એટલો સમજો તો એ ઓછું છે, પણ અક્ષર થકી અક્ષર ગૌણ ના થવો જોઈએ. અને અક્ષરનો ગમે એટલો મહિમા સમજો પણ પુરુષોત્તમ ગૌણ ના થવા જોઈએ. એટલે એવી રીતે જો આપણે જેમ કલેક્ટરને ગવર્નર કોઈનો વાંધો નહીં, પણ ગવર્નરને કલેક્ટર ના કહેવાય, એ રીતે ના થાય. એટલે આજે મહારાજે કહ્યું ને, મહારાજને લઈને મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય, અને મહારાજને મૂકીને તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય, તો બીજાની ક્યાં વાત રહી? અક્ષરથી તો કોઈ પર છે નહીં. એટલે આ રીતે સ્વરૂપની સમજણ હોય ચોખ્ખી, અને પછી તમે એક નામ લો તો અનંત ઘણું ફળ છે. એ તો ફળ તો મળે તમને. બીજા આપણે બધા નામ લેતા હોય છે, રામ ને કૃષ્ણ ને, એ રીતે સ્વામિનારાયણ નામ લીધું કહેવાય, એટલે એ રીતે ફળ મળે. પણ સમજીને તમે નામ દો કે મહારાજથી પર કોઈ છે જ નહીં, અલ્ટિમેટ બધું જ એની અંદર આવી ગયું, કાંઈ બાકી નથી. એક સ્વામિનારાયણ નામ લો તો બીજા 1000 નામ લીધા બરાબર છે. 1000 નામ 1000 વાર લો અને સ્વામિનારાયણ એક નામ લો, આ બધું આવી ગયું. એટલે એને કહીને આપણે બીજાનો દ્રોહ કરીશું એવું નથી. આ જે છે એવું તો કહેવું પડે ને. એક જણે પૂછ્યું મહારાજને કે મહારાજ તમને બધા ભગવાન કહે, તમે ભગવાન છો? હા જ તો. કેમ એવું કહો છો? તો કે છીએ એટલે કહીએ છીએ. ના હોય તો ઠીક છે, છીએ એટલે તમે પટેલ છો, અમીન છો, દેસાઈ છો, તમે કોઈ પૂછે ભાઈ તમે કોણ છો? દેસાઈ. પછી કેમ ભાઈ બોલો છો? અરે દેસાઈ છીએ એટલે બોલીએ છીએ. લો, એમાં ખોટું શું કહ્યું? મારે કે અમે ખોટું શું કહીએ છીએ એટલે કહીએ છીએ. ગુણાતાન સ્વામીને વડતાલમાં અપમાન થયું, 3 કલાક એક ધારા અપમાન થયું સ્વામીનું. પછી બધાએ કહ્યું કે સ્વામી તમારે હવે કંઈ કહેવું છે બચાવમાં? નહીં, પહેલાં બધા કહે છે ને બચાવમાં. સ્વામી તો એ સંબંધી એક વાત બોલ્યા નહીં, અને બેઠા ઊભા થયા, અને ઊભા થયા એમાં સંતોષના ખુરશી ઉપર ઊભા થયા. 3 કલાક કોઈનું અપમાન થાય ખુરશી ઉપર ઊભો રહી શકે? બેઠો બેઠો થથરે, ઊભા તો શું પડે હેઠો. તો ખુરશી ઉપર ઊભા થયા, 3 કલાકના અપમાન પછી ખુરશી ઊભા થઈને સ્વામી કહે છે કે ભગવાન તો હું નથી, અને કોઈ કહેતા અને સમજતા અને માનતા હોય
અથવા તો કોઈએ મારા માટે આવું કહ્યું હોય એ હું જાણતો નહીં, પણ ભગવાન તો એક શ્રીજી મહારાજ છે. બીજો કોઈ ભગવાન થશે એ ગધેડો લેખાશે. પણ જેને શાસ્ત્ર મૂળાક્ષર કહ્યો એ તો હું છું કે બેસી ગયા સ્વામી, લા બચાવ. બચાવમાં આટલું આમ કંઈ કે હતા જ એટલે ક્યાં પ્રશ્ન છે. મૂળાક્ષર હતા એમાં પછી કેવી રીતે તમે એ કરો. આજની વાત જુદી છે. આજે પેલા BC લખાઈને નોકરીમાં જોઈન થઈ જાય બ્રાહ્મણ હોય તો કંઈ સ્વામીને એ કરવાની જરૂર નથી. કંઈ તો મૂળાક્ષર હતા જ, એમને કંઈ મુક્ત લખવાની જરૂર હતી જ નહીં. એટલે કહેવાનું શું કે હવે એ ખાલી આપણે એટલું જ માનીએ, વધારે નહીં. સાચા બોલા ભગવાન તો પછી સાચા બોલા ખરા કે નહીં મહારાજ? શ્રીજી મહારાજ સાચા બોલા ખરા કે નહીં? બીજી વાત જવા તો ભગવાન ને બધી વાત પછી સાચા બોલા ખરા કે નહીં? એટલે આઇન્સ્ટીનને તમે સાચા બોલા માનો છો તો આમને શું ગુનો કર્યો? આઇન્સ્ટીન અત્યારે મોટા સાયન્ટિસ્ટ છે, જે બોલે આપણે માની લઈએ છીએ. એનું બોલેલું પણ ખોટું ઠરે છે. લો, આ ડાર્વિન્સ એવોલ્યુશન થિયોરી હાવ ઊંધી પડી ગઈ, સાવ એવું પછાડ ખાઈ ગઈ છે. તો હજુ એના કેટલા એના છે પેલા પકડી રાખનારા. એટલે પણ આ મહારાજની તો સાચા બોલા આપણે માનીએ. આ લોકના બધા હોય છે સાચા સજ્જન પુરુષો, એનું માનીએ છીએ. એટલે કોર્ટમાં પેલો બાઇબલ કે ગીતા ઉપાડે તો પછી પેલો જજ એમ માની લે કે હવે સાચું બોલશે. નથી બોલતું એને આ કર્યું હતું ને કોર્ટ હમણાં ત્યાં પેલા પાર્ટી, બર્થડે પાર્ટી બધી ઉપડાયું હતું ને, ગીતા ઉપડાઈ હતી ને. તો પછી એ માની લે કે હવે સાચું બોલશે. બોલે કે ના બોલે સ્તુતિ, પણ એટલું તો મહારાજ જેવા મહારાજ અને જેના એક એક સંતો સાચું બોલ્યા છે, એમના 500-500 જીવન જુઓ તમે. શાસ્ત્રીમાં પોતે કહેતા કે પૃથ્વી છે બધા પાપ સહન કરી શકે, બધા પાપનો ભાર સહન કરી શકે, પણ જૂઠા બોલાનો પાપ સહન ન કરી શકે. જે પુરુષ આવું સમજતા આવું બોલતા હોય એ જૂઠું બોલે ખરા? તેમના સંતો આવું સાચું બોલ્યા તો મહારાજ સાચું બોલે અને સાચા બોલા એમાં શું મોટી વાત છે? હજુ સાચા બોલા ઠર્યા તો પછી સર્વોપરી પણ ઠર્યા છે, કારણ કે પોતે જ બોલ્યા છે. મહારાજે વાત કરી કે મારા ઉપર કોઈ છે જ નહીં. પેલા કીર્તનમાં બોલ્યા, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. પોતે બનાવેલા છે બે પદ પ્રેમાનસય બનાવ્યા, પાછલા 2 મહારાજે બનાવેલા. એમાં બધી વાત કરી છે. એટલે બીજું કાંઈ સમજ ના પડે તો ભેજાન દહીં કરવાની જરૂર નથી. મહારાજને સાચા બોલા માનો, અને પછી એમના પોતાના વચન છે, આ એની સાક્ષી છે. આ વૈષ્ણવ પણ સંતો મહારાજ પાસે લઈ ગયા હતા. મહારાજે વાંચ્યું અને પછી મહારાજે સર્ટિફાય પણ કર્યું, બરાબર છે. એટલે હવે આનાથી બહુ પછી કુસ્તી કરવાની જરૂર નથી. હવે તો ગોષ્ઠી કરવાની જરૂર છે. કુસ્તીઓ તો આપણાથી આ લોકોએ બહુ કરી છે. શાસ્ત્રી મહારાજને બધા ખૂબ આ મંથન કરીને અને શુદ્ધ ઉપાસના આપણી સમક્ષ મૂકી દીધી છે. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી. હવે તો આપણે આ વાત સમજવી, બીજાને આ વાત કરવાની છે. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લુપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ તે છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. જો વચનમાં તો રહેવાની વાત મારે કરી છે, પોતાની સામર્થ્ય પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે જે આપણા સાધન બની આવે, મારા પૂજા, ભજન, વ્રત, ઉપવાસ તો બધું કરવું જ, જેટલી આપણી શક્તિ હોય એટલું. અને ના મહારાજ કંઈ જ નથી.
પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. આ કહ્યું કે બધું કર્યા છતાંય બળ તો ભગવાનની મૂર્તિનું રાખવું. તો ઘણાને પોતાની આવડતનું બળ હોય, સમજણનું બળ હોય, વળી કંઈક સાધન કરી શકતો એનું બળ હોય, એ બધાનું બળ હોય. પણ મારે કે બધું ખરું, પણ ખરું બળ તો ભગવાનની મૂર્તિનું. આપણે આ ભગવાન મળ્યા છે, આ સ્વામી બાપા મળ્યા છે, એનું બળ રાખવું કે એ બળ અંતે કામ આવશે. બાકી કોઈ બળ તમારું કામ નહીં આવે. બધા બળ ક્યાંય ઉડી જશે. પણ જો આ ભગવાનની પ્રસન્નતાનું, ભગવાનની સમજણ, એમનું સ્વરૂપ ઓળખ્યાનું, અને એ રીતે જે આપણે બળ હશે તો કોઈ કાળે આપણે પાછા નહીં પડીએ. ગમે એવો દેશકાળ આવશે, ગમે એવા સત્સંગમાં પ્રસંગો બનશે, પણ તોય ડગશે નહીં. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. પછી જો ઘણાને આમ કે ખરા ભગવાન નિરંજન, નિરાકાર, નિર્ગુણ, પણ પૂછો કે તમે ભગવાન મળ્યા છે? એમાં હાથ હલાવશે, વાત બહુ કરશે તમને. હવે ત્યાં મુંબઈમાં આવેલા પેલા યોગી આપે અમને કહ્યું, વાત કરો સાહેબ. 6 પુસ્તકો લખ્યા છે ને, કે વિઝન ઓફ ગોડ, પછી ભગવાનની કેમ પ્રાપ્તિ થાય, ભગવાન કેવા છે, એવા 6 પુસ્તકો મોટા મોટા લખ્યા. પણ સ્વામી બાપાએ કહ્યું કે વાત કરો તો ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ, આવું બોલે. એટલે 6 પુસ્તક લખ્યા કેવી રીતે તારે? આપણને આશ્ચર્ય થાય. એટલે જો મહારાજ શું કહે છે, પણ ભગવાનની મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાન સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે, કલ્પનામાં નથી. આજે પણ આપણને પ્રાપ્ત થયું છે. એના એ જ મહારાજ સંત સ્વરૂપે મહારાજ તો પાત્ર ધારણ કર્યું છે. જેમ અત્યારે આપણે પેલા નહીં જમવા બેઠા બધા, પછી ઓલા પેલા લાડુ પીરસતો હોય, એનું નામ ના આવડતું એટલે તમે શું કહો? એ લાડુ, નામ લાડુ છે કઈ, કે લાડુ છે કઈ, એ શાક, એ દાળ, એટલે પાણી ફરતા તો એ પાણી, એટલે પાણી છે. પણ તોય આપણે એ જે વસ્તુ એના હાથમાં છે એ નામે આપણે એને સંબોધીએ છીએ. એમ આમાં મહારાજ રહ્યા છે સ્વામીમાં, એટલે મહારાજ નામે સંબોધાય શું ખોટું છે? અને ફેર શું છે એમાં? ચાલો આજે આપણે પ્રમુખ સ્વામીને કહીએ કે નખથી શિખા પર્યંત મહારાજ બિરાજે છે, તો એક એવો રૂવાણું બતાવો જ્યાં મહારાજ નથી. ચલો એક રૂવાણું બતાવો જ્યાં શ્રીજી મહારાજ નથી. બતાવી શકો? અહીંથી એરિયલ છે, અહીંથી ઠેઠ અહીં સુધી મહારાજ રહ્યા છે સ્વામીના. તો સ્વામીનો એક રૂવાડું બતાવો જેમાં શ્રીજી મહારાજ નથી. બતાવો, બતાવી શકો એમ છો? તો એ શું તો સમજવું શું પછી? એટલે નિષ્કાળ સાહેબ લખ્યું કે સંતે સ્વયં હરી, એમને થડકો ના થયો. તો વૈરાગની મૂર્તિ, હા, કોઈને નમે નહીં. કોઠાઈને ભંડાઈ બધાને ખખડાઈ નાખે. આ 64 પદી બન્યા, બધાને ઝાટકી નાખ્યા. એમાં કોઈને બાકી રાખ્યા નથી, બધાને ઝાટકની કાઢી નાખી છે. અને એના એ નિષ્કાળ સાંઈ લખે છે સંતે સ્વયં હરી. લો વિચાર કરો. એટલે કહેવાનું શું કે આપણને સાક્ષાત શ્રીજી મહારાજની જ પ્રાપ્તિ છે. આવી રીતે જો તમે પ્રમુખ સાહેબનું સમાગમ કરશો, ધ્યાન કરશો, તો સર્વોપરી ફળ. એમાં જેટલી કાચપ એટલું ફળમાં ફેર પડે, બીજું કાંઈ નહીં. કોઈ માને કે સાધુ છે કે વચનસિદ્ધ છે, આમ છે, એટલું જ ફળ મળે. અને આ રીતે જો મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે, મહારાજ જ છે, આપણને કાંઈ ખામી નથી. મહારાજના વખતમાં જે મોક્ષ હતું,
જે કલ્યાણ હતું એનું એ છે આજે સ્વરૂપ, પાત્ર જુદું છે, બાકી પ્રાપ્તિ તો એની એ જ છે. આ રીતે આપણે સમજણ કહીને જે કંઈ સાધન કરીએ તો એનું અતિ ઘણું ફળ છે. અને જેમ જાણતો હોય ને તેથી જો કદાચ સત્સંગથી બહાર નીસી જવાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠ ટળતું નથી. તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે. એટલે આ લોકને ભગતજીને વિમુખ ના કર્યા. ભગતજી શું કહ્યું? ઉપરથી સહેજાન સમયને વિમુખ કરે ને તોય વિમુખ ના થવું. તમે શું વિમુખ કરતા હતા? એટલે આ બળથી, આ ઉપાસનાના બળથી, એટલે સ્થાન પ્રધાન નથી. એટલે તાઈ સમજણ મહારાજે કહ્યું, સમજણ મોટી એ મોટો. અને લોકો અત્યારે સત્સંગમાં રહેતો હોય પણ આવી સમજણ ના હોય તો શું કામનું? અને બહાર જતો રહે સત્સંગથી, પણ આવી સમજણ હોય, દ્રઢતા હોય તો એને કાંઈ બાકી નથી. અને ભગવાનના ધામમાં અહીંયા બેઠો છે ને દેહ મૂક્યા પછી પણ ભગવાનના ધામમાં જશે. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે. અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. એટલે આ દ્રોહ, એ દ્રોહમાં આમાં પેલા બે દ્રોહનો પ્રકાર જુદો છે. હા, પેલા ખાઈ ખપુજીને લઈ મંડે એ નહીં. પેલા જે સ્વામીને પેલો બધું કહે છે ને આવા ને તેવા ને, એ દ્રોહ જુદો છે ને આ દ્રોહ જુદો છે. આમાં શું અક્ષરધામની પ્રાપ્તિ ના થાય, જેવા જાણો એવા ધામમાં મૂકે તમને. એટલે આ દ્રોહ ને ઓલા દ્રોહ બે એક નથી. મારે કહું ને કે જો આ સમજણ ના હોય તો વૈકુંઠમાં જાય, ગોલોકમાં જાય, જેવા ભગવાન જાણતો હોય એ લોકમાં જાય. એટલે ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય. ઓલા 184 ને ઓલા જેવું નહીં. ઓલા જ્યાં સામે જ પડ્યા હોય ને નિંદા ને અવગુણ ગાતા હોય ને એ રીતના દ્રોહની વાત નથી. આ ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય, બીજો કંઈ વાંધો ના આવે. પણ શા માટે ખોટ ખાઈ આવા મળ્યા તારે પછી? અને યુધિષ્ઠરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને તજીને તું એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશમાં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા, તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન, અત્યારે તમે જુઓ, તમે એક કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે એવું, પણ પાપ તો લાગે ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ઘાણ કાઢી નાખ્યું તો એ ધર્મવાળા કહેવાયા અને ભગવાનની સાથે બેઠા. લો કેમ? ભગવાનના વચને કર્યું, અને એમાંય સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાત્ર ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થારમાં જમે છે. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા
શાસ્ત્રના વચનમાં રહેવાવાળા, પણ તોય ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે, આપણને કોઈને સાંઈ મારવાનું કહેતી એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડીએ. એ આજ્ઞા પાસ ડિસ્ટિંક્શન. તાર સાંઈ કઈ એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ નીકળે નહીં, રાત જોતા હે. આ તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાંઈને મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો ને આપણે 30 વર્ષ વાગે ચડે જ નહીં વૈરાગ, ઉતરવાની ક્યાં વાત છે. પણ તો કહેવાનું શું કે એક તો આ સમજણ હોય, દ્રઢતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય, અને એમને પ્રસન્ન કરવા માટે ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ કે અક્ષરધામની પ્રાપ્તિ કે એના માટે ધર્મ નિયમ ત્યાં કામમાં આવે એમ છે જ નહીં, બહુ ટૂંકા પડે. તો હાથી ખરીદવો હોય ને પછી 2 દોકડા લઈને જઈએ, કોઈ કે કેમ આ હાથી આપો ને, ચલ 2 દોકડા ને હાથી લેવા, એના જેવું છે. પણ ઓલો આપી દે, લાય ભાઈ તારે ચલ 2 દોકડા ઉઠાય હાથી. ભાઈ બીજો કોઈ સમજે કે ભાઈ એને 2 દોકડામાં આપ્યા, ચલો આપણે લઈને જઈએ, એમ નથી. ઓલા મનમાં વસી ગયા એટલે આપી દીધું એને. 2 દોકડા લીધો ઓછા આપે, એટલે આપવું હતું તો આપી દીધા. એમ ભગવાને આપણને અક્ષરધામ આપી દીધું છે. હવે તો પ્રસન્ન થવા જ બેઠા છે. એટલે આપણે ગમેલા સાધન કર્યું તો 2 દોકડાને ઠેકાણે છે. એટલે એ તો ભગવાન દયાળુ છે, પણ તોય રાજી થવા બેઠા છે. એટલે એના માટે ધર્મ નિયમ આપણે પાડીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ, એના માટે આ બહુ ટૂંકા પડે એમ છે. ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે પાડવાનું છે. હવે પ્રમુખ સ્વામી રાજી થાય છે એટલે આપણે ધર્મ નિયમ પાડવાનો છે. એટલે આપણે આ બધું જે કંઈ આપણે સાધન કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ એ પ્રસન્નતા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ માટે નથી. એ તો ભગવાન દયા કહીને આપે તો જ, બાકી એની કિંમત ચૂકવી શકો એમ છો જ નહીં. આખા આપણા બધા બ્રહ્માંડના જીવ ભેગા થાય, બધાનું પાપ અરે પુણ્યનું ટોટલ મારીએ અને પછી એ ટોટલ ધરીએ ભગવાન આગળ, તોય ભગવાન રસ્તો પકડો, એવું છે. તથા વ્યાસ એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન, સર્વ ધર્મને ત્યજીને તું એક મારા શરણે જ પામ, તો તમને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશમાં. એ વચ્ચેને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા, તો મને લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં, અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં, તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કહીને એમ જાણ્યું છે મારું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રના બનાવનારને વિશે વિશ્વાસ નહીં, શાસ્ત્ર વિશ્વાસ, એટલે રહી ગયા. પછી સરે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા, તોય પણ શોક મૂક્યો નહીં કે આ તો બહુ પાપ થઈ ગયું. પણ કૃષ્ણ ભગવાન પોતે કહે છે, જે કર્મના ફળ આપનારા છે એ પોતે કહે છે, તોય ના મનાવ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી, ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો, તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી તો તેને કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય. લો આ પ્રમાણે તો કોને પાકો સત્સંગી ગણવો?
આપણને તો કહેવામાં કે તમે સ્વામિનારાયણ લેવાનો નામ લેવાનો અધિકાર નથી. અહીં તો મહારાજે આ વાત કરી કે આ રીતે જેને ભગવાન સ્વરૂપે જાણતા હોય અને સાકાર સદા સાકાર કરતા પ્રગટ આવી બધી જાતની નિષ્ઠા હોય તો એ પાકો સત્સંગી છે. બાકી અત્યારે આપણે ઘણાને પૂછીએ કે ભગવાન તમને મળ્યા છે? ના કે અમારા બાપ દાદાને મળ્યા હતા, અમને તો ક્યાંથી મળે કે પ્રગટપણાની નિષ્ઠા નહીં. એટલે બધું પાકો સત્સંગી આ. અને જેને આવી સમજણ એને નિયમ ધર્મ પણ હોય. ખાલી આવી સમજણ હોય એવું નથી, આની સાથે બે વસ્તુ આવી જાય. અત્યારે 10ની નોટ ખિસ્સામાં હોય, તમને એની સમજણ હોય તો એને કાગર સમજો છે તો કાગર, તો એ કાગર સમજો, ગમે ત્યાં મૂકો, એના ઉપર લખો, તમે ખિસ્સામાં જ હોય. નાના બાળક હોય એને ખબર ના હોય, એને કાગર જ લાગે. એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આવી સ્વરૂપ નિષ્ઠા, એને ધર્મનિષ્ઠા સહેજે આવી જાય, પણ જે ગડબડ ગોટા વાળતો હોય ને પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય, હાથ જોડવા, બની જ ના શકે. અને શ્રીમદ ભાગવતમાં પણ એમ વાત પ્રધાન છે, જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈક ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા, એટલાના શુભના શુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી પડી જવાય તે દિવસ તે એમ જાણે છે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. ભગવાનનું બળ રાખવું, એને ગમેલો આપણી આવડત હોય, ગમેલા આપણે સાધન કરી શકતા હોઈએ, વ્રત ઉપવાસ તપ બધું, તોય ભગવાનનું બળ રાખવું, આ બધાનું બળ નહીં. આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે, પણ ભગવાન મારા છે, હું ભગવાનનો છું, એનું બળ રાખવું. આ લોકમાં આપણે ટાટા બિરલા ઓળખાણ થાય તો કેટલું બળ હોય છે. ગવર્નર સાથે ઓળખાણ તો એનું બળ લઈને ફર્યા કરે. અરે ખાલી આ અહીંયા પેલા PSI હોય એની જ ઓળખાણ તો આમ ફરે. આપણે ભગવાનનું બળ રાખવું. કોણ પુરુષ કાળ કર્મ માયા બધા જ પર થઈ ગયા, કોઈની તાકાત નથી. ખરેખરો ભક્ત હોય તો કાળ કર્મ માયા એનાથી થથરીને ભાગે. ભગવાન તે આગળ ક્યાં વાત રહી. એટલે આવું બળ હોય, ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે. જરાકમાં ઢીલો પડી જાય, આમ ને તેમ કર્યા કરે. પછી હોય પાકી હોય તેને શાસ્ત્રના એકાંતિક ભટક કયા છે. અને આ સમયમાં જે સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. આ તો આપણે ભાજી મુરા થઈ ગઈ છે, રોજ વાત કરી છે એટલે. બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા, એનાથી પર કોઈ વસ્તુ નથી. અનંત બ્રહ્માંડ જો આ વિજ્ઞાનવાળા કેટલા વર્ણન કરે છે, એ બધા જેની એક મરજી વિના કંઈ પાંદડું હલતું નથી એવા ભગવાન. એ જો ખરેખર વિચાર કરીએ તો આપણને લાગે કે આ શક્ય હોઈ શકે, એમ જ વિચાર થઈ આપણને. મનાય એવું નથી આ વાત, ખરેખર જો વિચાર કરો તો. પણ આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું, આ ગુજરાત શું એની જ ખબર નથી, પછી આગળ ક્યાં વાત છે. ગુજરાતની સુખ સામર્થ્ય ખબર છે તમને? કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું. અરે ગુજરાત ખેડા જિલ્લાનું જ વાત કરો, એનું જ આપણને એની જ કલ્પના નથી. પછી આની બધી કલ્પના છે એટલે આપણને બધું સમજાતું નથી. જો ક્રમ પ્રમાણે બધું વિચાર કરીએ આપણને તો આપણને લાગે આ મહારાજ, એવા મહારાજ, આ સ્વામી ગુણાતન સ્વામી, આ લોકમાં કંઈ આવડતું જ નહોતું.
આમ અક્ષર કહેવાય પણ આમ નિરક્ષર કહેવાય, આમ મૂળાક્ષર પણ આમ નિરક્ષર. આ લોકની દૃષ્ટિએ કોઈ લખતાય ના આવડે, 80 સુધી ગણતા ના આવડે, 4 વીસા બોલતા, 4 વીસા એટલે 80 થયું કે નહીં? લો, 80 ને સ્વામી 4 વીસા બોલતા, અને આ મૂળાક્ષર. લો, બધા અણુમાં વ્યાપક છે. અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલું ના આવડે, જેના વ્યાપક છે, જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે, તો ઓલો એમ સમજે કે આમનામાં કાંઈ નથી. આવું આશ્ચર્ય. એટલે જો ખરેખર વિચાર કરીએ તો આપણને આ પ્રાપ્તિ ના ભૂતોના ભવિષ્યથી જેવી જ છે. કોઈ કાળ આવું બન્યું જ નથી. આપણે આજ સુધી અનંત જન્મ ધર્યા અને આ જોગ આપણને મળ્યો જ નથી. આ નયા ખેલ આપણને એનો વિચાર નથી, એટલે આપણને કંઈ ચાલ્યું જાય છે બધું. પેલા સાંઈ કહે ને આવી મોટી પ્રાપ્તિ પણ ઊંઘમાં જાય છે, ખરેખર ઊંઘમાં જ જાય છે. આપણે વિચાર કરતા જ નથી. ઊંઘમાં શું, આ લોકોના 2 દોકડા સાચીને બેઠા છે, આપણે બીજું કાંઈ નહીં. આપણું ઘર, આપણું કુટુંબ, આપણું ફર્યું, બસ એટલું બરાબર પકડીને બેઠા છે આપણે. એમાંથી કંઈ આગું પાછું ના થવું જોઈએ. આ ભલે જતું રહે બધું, પણ આ કેટલી ખોટ જાય છે વિચાર કરો. આપણે પેલા કોઈ સોના મોર લઈ જતા, આપણે લઈ જવા દે, લઈ જા. કોડી નહીં, એ નહીં. તલવાર ઉગાડીને મારે તો નહીં, તું મારી નાખ, માર, કોડી ના છોડું. અને સોના મોરો આખી તિજોરી લઈ જા, લઈ જા, આ ના છોડું. આ સત્સંગ એવો, આવા પુરુષ એવું બધું મળ્યું તો આપણે બધું જતું કરીએ છીએ, પણ આટલું પકડી રાખીએ છીએ. એટલે જો આ વાત સમજાય તો ખરેખર મારાથી કોઈ એમ જ થાય, ગાંડો થઈ જાય. તારે એકદમ 50 લાખની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નહીં? કે ઓલું બધું સમજાય છે. આ લોટરી ફાટી તો છે ને, સમજાતી નથી. કાગરિયા સમજાય છે, એટલે આ મુશ્કેલી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે. જો શું કે અતિશય ઝીણી વાર્તા થાય. અત્યારે પેલા આઇન્સ્ટીનની થિયરી સમજાય એમ છે, રિલેટિવિટી. પેલા હજુ આખા દુનિયામાં 10-12 જણ સમજી શક્યા છે. અને ખરેખર એને ગ્રાસ્પ કરવું હોય તેમ બોલવું ને ગોખીને બોલી, એ વસ્તુ જુદી છે. પણ હાર્ડ સમજવું હોય તો 10-12 જણ જ છે જાણનારા. એમ એ આપણને આથી ઝીણી વાર્તા જણાય છે, તો આ તો વાત એનાથી આગળ ગઈ. એટલે સ્વામી શું કહે છે મહારાજ, અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે. એ મૂર્તિમાન વાર્તા થાય છે. એનું કારણ શું? વાત કરનારા પોતે હાજર છે, જેને વિશે વાત થાય છે પોતે જ આપણી સમક્ષ બેઠા છે. શ્રીજી મહારાજ વાર્તા કરે છે, બ્રહ્મ અને પરબ્રહ્મની વાર્તા કરે છે, પણ જેની વાર્તા કંઈ પોતે જ છે. એટલે મારે કે આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થૂળ ને મૂર્તિમાન કરી આપી છે. અત્યારે ઘણાને તમે પૂછો, બધા મોટા શાસ્ત્ર જાણનારા, લખનારા, જે નિરાકાર, નિરંજન ને વેદ ને ગીતા ને ભાગવત બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યું છે, તમે પૂછો ભગવાનના દર્શન તો જેને થયા હોય થાય કે. પણ આ તો જે વાત કરે છે એ પોતે જ છે. એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ. એટલે જેને કાંઈ અક્કલના એને પણ સમજાય એટલી સ્થૂળ ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી. આ સમજાયું નથી. હા, ઘણા એમ લાગે કે આ બધું આ સ્વામિનારાયણ પ્રગટ થયા ને બધું ખોટું કરી નાખ્યું, અવતારોને ખોટા. અરે ભાઈ નથી ખોટા કર્યા, જે છે એવી જ વાત છે. પણ આ જે છે એ રીતે તો મૂકવું પડે ને. 10ની નોટની થોકડીમાં 10ની નોટો મુકાય, 100ની નોટની થોકડીમાં 100ની નોટ મુકાય. હવે 10ની નોટ અહીં પેસી ગઈ ને અહીંની ત્યાં પેસી ગઈ, તે જુદી ના પડી પડે? તો મહારાજ એટલું જ કર્યું છે, બીજું ક્યાં નવું કર્યું છે? અને ખોટું બોલ્યા નથી. તોય પૂર્ણ એટલા ના હોય તો આ વાત સમજાય નહીં. આજથી 200 વર્ષ પહેલાં કોઈ સ્વામિનારાયણ નહોતા, ચાલો તો 400 વર્ષ પહેલાં કોઈ વૈષ્ણવ હતા, વલ્ભાચાર્ય થયા પછી થયું ને, એ પહેલાં કોઈ હતો વૈષ્ણવ? તો 800 વર્ષ પહેલાં શંકરાચાર્ય ને અદ્વૈત દ્વારા કોઈ હતા?
તો 2000 વર્ષ પહેલાં કોઈ ક્રિશ્ચિયન હતો, કોઈ મુસલમાન હતો, 25 વર્ષ પહેલાં કોઈ જૈન હતા? એ પુરુષ અહીં આવ્યા પછી બધા થયા છે. પહેલાં અહીંથી જન્મથી તો થતા નથી, એ વાત તો ચોક્કસ છે. એટલે જે પુરુષ આવ્યા એનો પ્રભાવ જોઈને પછી જૈન ને મુસલમાન ને ક્રિશ્ચિયન ને બધા થયા. ભાઈ પહેલાં કોઈ થયેલા હતા? 25 વર્ષ પહેલાં કોઈ જૈન હોય તો લાવ બતાવો. તો મહાવીર સ્વામી થયા પછી જ થયા. એટલે એ પુરુષની મહત્તા છે. એટલે એ કહે એટલે આપણે આમ પકડી રાખીએ એ ખોટું છે. ભાઈ અમે તો આ ફલાણા, અમે તો ફલાણા, એ વાત બરાબર છે. પણ 25 વર્ષ પહેલાં કોઈ હોય તો બતાવો લાવો જૈન, તો 2000 વર્ષ પહેલાં કોઈ ક્રિશ્ચન તો લાવો બતાવો. હોય ક્યાંથી? આયા પછી જ થયા ને. એ પહેલાંથી જો અનાદિકાળથી હોય તો બરાબર છે, તો તમે સમજણમાં ફેરફાર ના કરો તો બરાબર છે. પણ આ તો બધું પછી થયું છે. એટલે મહારાજે કહ્યું કે આવા જો સમજાય તો બધું તંત મૂકી દે. અને મોટા પુરુષના વચનનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે. ભાઈ પુણ્યની ખામી હોય એટલા પુણ્ય ના હોય, વાત ના સમજાય. જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય તે તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો માટે તેને કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વર વિશે અતિશય પ્રીતિ તો ના હોય તે તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિસારમાં સાર છે. મહારાજ આ કહું, બીજું તમે કાંઈ ના સમજાય તો આટલું તો કરજો. અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તોય વાંધો નથી. અને એ પ્રીતિ તો કંઈ સહેલી નથી. તો એ ના હોય તો મારે કે આ વાત સમજવી જ. અને વાત શું કહું, માટે જે ડાયો હોય, જે પોતાનો ડાયો સમજતો હોય, જેન્ટલમેન સમજતા હોય, આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય એને તો મારે શું કહું, તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો. આશરો નહીં, દ્રઢ નહીં, અતિ દ્રઢ ભગવાનનો આશરો કરો. એ મત અતિ સારમાં સાર છે. બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી. આ સમજણા ફેરફાર નહીં, એમાં કોઈ ડગાઈ જ ના શકે એવી દ્રઢતા હોવી જોઈએ. મહારાજે મહારાજ, સ્વામીએ સ્વામી અને સત્પુરુષ થાય પ્રગટ મોક્ષનું દ્વાર, એમાં બે સ્વરૂપ આવી ગયા. આવી સમજણ દ્રઢપણે હોવી જોઈએ. પછી એમાં કોઈ આપણને ડગાઈ શકે જ નહીં. પછી બીજા તો 5 મારા ઓછી ફરે, વધુ ફરે, એ વસ્તુ જુદી છે. એટલે આવું હોય. અને જેને ખરેખર આવી સમજણ હોય એને તો અંતરમાં ખૂબ કેફ હોય. એમ 5 લાખ રૂપિયા બેંકમાં પડે ને કેફ સહેજે વર્તાય. અને કંઈ ઢીલો ના ફરે. ઢીલો ફરતો ને પછી કોઈ કે કેમ, અરે ફોર્ડ કંપની આખી મારી છે, બેસ્ટ. ફોર્ડ કંપની જેને આખી હોય અને ઢીલો ફરતો છે. એટલે ગાંડાની હોસ્પિટલમાં ના લોકો જાય ને, એક જણને પૂછ્યું, ભાઈ તું કોણ છું? હેનરી ફોર્ડ કે? એટલે કંઈક બરાબર યથાસ્થાને. પછી એ તો આગળ જવા લાગ્યા તો લોકો બોલાય, ભાઈ અહીં આવો ને જરા. કેમ? એક સિગરેટ આપતા જાઓ. લો હેનરી ફોર્ડની યાદ હશે. આપણે વાતો બધા કદાચ મોટી કરી હોય પછી આમ ના થવું જોઈએ. એટલે આવી સમજણ હોય તો ખરેખર બોલવાની વાત નથી. આવા સત્પુરુષ દ્વારા કરવાનું આ છે. આપણે સત્સંગમાં આવીને કે ઉપાસનાનું બળ વધારવું, બીજા સાધનના બળ કરતાં સમજણનું બળ વધારવું, અને આવા પુરુષને સેવીને એ દ્રઢ કરવાનું છે આપણે. અને એ જો દ્રઢ હશે તો જીવ અતિશય બળને પામશે. પહેલી જ વાત છે સ્વામીની વાત, પહેલી જ વાત કે જીવમાં બળ પામવાનું સાધન શું? ભગવાનના સંત એનો અતિશય મહિમા સમજાય. જેવો છે એવો મહિમા સમજાય. જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ અહીં મળ્યા છે એવી રીતે સમજાય તો જીવમાં અતિશય બળ આવે. બાકી એ વિના કોઈ બીજા સાધન નથી. અને એના માટે મારે કહ્યું કે આ ભગવદીનું પ્રસંગ
કરવો. એકાંતિક દ્વારા જ એકાંતિક થાય. બીજે આ વાત બીજા બજારમાં નહીં મળે. અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયામાં આ વાત નહીં મળે. ભલે ગમેલો મોટો સાયન્ટિસ્ટ હશે, એની પાસે એનો માલ. આ માલ તો અહીંયા જ છે. અહીં તો સત્સંગમાં જ મહારાજે આ વાત શરૂ કરી. અક્ષરને પેલો વેલો ચાલુ છે, આ ગુરુ પરંપરા જે આપણે કહીએ, એટલે એ બધું અહીંયા જ છે માલ. સમજાય તો સારું, અને દ્રઢ પણ કરવા જેવું એ જ છે. એટલે આપણે આ સત્સંગ આ રીતે કરવો. આવા પુરુષને આ રીતે સમજીને એ દ્રઢતા કેળવીને અને મનન ચિંતનનો અભ્યાસ. આજે આ વાત થઈ, 6 મહિના પછી વળી ભૂલથી આ નિરૂપણમાં આવી ગયું તો ઠીક છે, નહીં તો આગળ ગાડી ચાલતી જાય. એમ નહીં. આ વાત તમારે અમારે બધાને વિચાર કરવાનો છે. દરેકને રોજ મારે કે આ વાત, આ બીજ તો વાતમાં લાવવું જ. આ વાત જો આ વાતનું બીજ આપણી વાતમાં ના આવ્યું, વાત કરી જ ના કહેવાય. એટલે આ વાત તો કોઈ પણ આપણે વાત કરીએ પણ નિશાન તો આ જ હોવું જોઈએ. કોઈને પણ આપણે કંઈ વાત કરતા હોઈએ પણ આ વાત એના જીવમાં નાખવી છે એ તો આપણા મનમાં હોવું જ જોઈએ. એટલે વાત કરી કહેવાય. એ તો પછી કાગ તીર્થ પછી એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આવા પુરુષ થકી આપણે સ્વામી બાપા મળ્યા છે, શાસ્ત્રી મહારાજ મળ્યા છે, યોગી મહારાજ મળ્યા છે. એમનો સમાગમ, એના આશીર્વાદ લીધા છે, એમના વર્તન જોયું છે આપણે. એટલે પછી પણ જો બળ ના આવે અને વાત ન સમજાય તો આપણે મળ્યા ન મળ્યા જેવું થઈ ગયું. બાકી બધું થાય એમ છે, પણ આ રીતની સમજણ, આ રીતની દ્રઢતા ના થઈ તો સમાગમ કર્યો જ નથી. એટલે મારે કહ્યું આ રીતે સમાગમ આપણે કરવો.